પ્રશ્ન 2 પાર્ટ 3 હેડિંગ મીરાનું કાવ્ય સર્જન પેરેગ્રાફ કૃષ્ણ ભક્ત મીરાએ કૃષ્ણ વિષયક ઘણા પદો સર્જ્યા છે. એમાં કૃષ્ણની બાળલીલા, દાનલીલા, પનઘટ, મોરલી, મથુરાગમન, કાગળ, સ્તુતિ, પ્રશસ્તિ, સત્સંગ, ઉપદેશ, ચિંતન, આત્મચરિત્રાત્મક પદ, પ્રેમાલાપ અને પ્રકીર્ણ એમ વિવિધ પ્રકારના ભાવને વ્યક્ત કરતા પદોની રચના કરી છે. ફકરો કૃષ્ણની બાળલીલા, દાનલીલા, પનઘટ, હોડી લેખન, પત્રલેખનના પદોમાં પારણીએ ઝૂલો નંદલાલ, કહેવા દેની કહાન, થનક થનક તાથઈ રે નાચે, વાછરડી આ તેરી રેઢી રે, દોની લઈને દોવા બેઠી, કાલે પરણાવશું ગોપી, વેચવા નિસર્યા મોહનજી, રસિયા મુને જાવા દીજે, મલપતિ મહિયારી રે આવી, હોડી રમે રાધા ગોરી, લાવો લાવો કાગળીઓને દોત વગેરે છે. પેરેગ્રાફ કૃષ્ણની બાળલીલા, દાનલીલા, પનઘટ, હોડીલેખન, પત્રલેખનમાં પદોમાં 1. પારણીએ ઝૂલો નંદલાલ, 2. કહેવા દેની કહના, 3. થનક થનક તાથઈ રે નાચે, 4. વાછરડી આ તેરી રેઢી રે, 5. દોણી લઈને દોવા બેઠી, 6. કાલે પરણાવશું ગોપી, 7. વેચવા નિસર્યા મોહનજી, 8. રસિયા મુને જાવા દીજે, 9. મલપતિ મહિયારી રે આવી, 10. હોડી રમે રાધા ગોરી, 11. લાવો લાવો કાગળીઓને દોત વગેરે છે. ફકરો ચીરહરણના પદોમાં ચઢીને કંદપ પર બેઠો રે અને મથુરાગમનના પદોમાં જાય છે જાય છે જાય છે રે, મથુરામાં જાવાને હરી, કહો મનડા કેમ વારીએ, બલિહારી રસિયા, કઠન થયા રે માધવ મધુરા થઈ, અજબ સલૂની મૃગાલેની, તથા મોરલી વાદનના પદોમાં વાગે છે રે વાગે છે. 1. 2. મેં વારી, 3. રૂડીને રંગીલી રે, 4. છાનો માનો આવે, 5. રાધા ગોવાલલીના ઘર પછવાડે, એ મોરલી સિદ્ધને વાઈ. 9. ક્યાં ગયો રે પેલો મોરલીવાળો. 10. માર્યા છે મોહનના બાન વગેરે પદો છે. ફકરો સ્તુતિ પ્રશસ્તિના પદોમાં 1. નાગર નંદારે, 2. મુગટ પર વારી જાઉં, 3. રાખો રે શ્યામ હરી, 4. હરી મારે હૃદય રહેજો રે, 5. વારે વારે કોને કહેવી વગેરે છે. ઉપદેશ ચિંતાત્મક પદોમાં 1. જૂનું તો થયું રે, 2. ઝેર તો પીધા છે, 3. પ્રભુ પાલવ પકડીને, 4. બોલમાં અને 5. સત્સંગનો રસ ચાખ, 6. દવ તો લાગેલ ડુંગરીએ, મીરાને પૂર્વજન્મની પ્રીત રે, 7. જયને તરા પ્રભુજીની વગેરે પદો છે. આ ઉપરાંત મીરાબાઈના અન્ય કૃષ્ણ ભક્તિ વિષયક પદોમાં 1. મુખડાની માયા લાગી રે, 2. મારે વર તો વિઠ્ઠલને વરવું છે, 3. અખંડ વરને વરી સહેલી, 4. ગોવિંદો પ્રાણ અમારો રે, 5. શું કરું રાનાજી, 6. નહીં બાંધું મીંડળ બીજાના રે, 7. હું તો પરણી મારા પ્રીતમની સાથે, 8. મુજ અબડાને મોટી મીરાતબાઈ, 9. રામ રમકડું જડ્યું રે રાનાજી, 10. મારા પ્રાણ પાતળિયા રે, 11. ચાકર રાખોજી, 12. નહીં રે વિસારું હરી, 13. બંસીવાલા
14 આજો મોરા દેશ બંસીવાલા આજો મોરા દેશ 13 14 અરજ કરે છે મીરા રાંકડી 15 ઓ આવે હરી હસતા સજની વગેરેનો સમાવેશ કરી શકાય. એ જ રીતે મીરાએ 1 મેરે તો એક રામ નામ दूसरा ना कोई 2 रानाजी मुझे यह बदनामी लागे मीठी 3 हरी बिन कौन गति मेरी 4 जो तुम तोड़ो पिया हैरी में तो दर्द दीवानी होई 7 पायोजी मैंने राम रतन घन पायो જેવા કેટલાક હિન્દી પદો આપ્યા છે. ફકરો અત્યાર સુધી મીરાની રચનાઓમાં માત્ર પદોની જ ગણતરી થતી હતી, પરંતુ પદો સિવાય બીજી કેટલીક રચનાઓ સાથે મીરાનું નામ જોડી દેવામાં આવ્યું છે. જો કે આજ સુધી મીરાની એ કૃતિઓના સંદર્ભમાં કોઈ નિર્ણય કરી શકાયો નથી. તેમ છતાં મીરાના નામે ચઢેલી પૂર્ણ અને અપૂર્વ એવી કૃતિઓ આ પ્રમાણે છે. 1 ગીત ગોવિંદની ટીકા રૂપે રસિક પ્રિયા લખી હતી. 2 નરસિંહજી કા મહરા અથવા મહેરો 3 સત્યભામાનું ઋષનું 4 નરસિંહ મહેતાની હુંડી 5 રાગ સોરઠ કા પદ સંગ્રહ 6 મલાર રાગ 7 રાગ ગોવિંદ અથવા રામ ગોવિંદ 8 મીરાની ગરબી અને અન્ય પ્રકીર્ણ પદોનો સમાવેશ થાય છે. આમ મીરાએ પોતાની કૃષ્ણ પ્રત્યેની ભક્તિભાવના પદો દ્વારા જ વ્યક્ત કરી છે. ભક્ત મીરાના નામે બીજા અનેક પદો ચઢાવેલા જોવા મળે છે, પરંતુ મીરાએ કુલ કેટલા પદો રચ્યા એ ચોક્કસતાથી નક્કી કરી શકાયું નથી. ઉપયુક્ત કૃતિઓ કરતાં મીરાના જ પદો જ પ્રમાણભૂત છે. એ દ્વારા જ મીરાએ પોતાની ભક્તિભાવના, કૃષ્ણ પ્રત્યેની અન્ય નિષ્ઠા પ્રગટ કરી છે. આમ છતાં કાલક્રમે મીરાના નામે લખાયેલા અનેક પદો ઉમેરાતા ગયા છે અને એનું નવ સંસ્કરણ પણ થતું રહ્યું છે. કૌંસમાં મધ્યકાલીન ગુજરાતી ભક્તિ કવિતા ડૉક્ટર જગદીશ શાહ પુસ્તકમાંથી પૃષ્ઠ 141-142 કૌંસ પૂરો. ફકરો આમ મીરાના જીવનની સાચી ઓળખ એમના પદો છે. એમને મેળતાની મેવાડની મરુભૂમિમાં સર્જેલા પદો મીરાના હૃદયની વ્યથા કથા. એટલું જ નહીં, એની કૃષ્ણ ભક્તિને પણ તીવ્રતાથી પ્રગટ કરે છે. મીરાનું જીવન જ એનું કવન બન્યું છે. અંગતની ઘણી બધી ઘટનાઓ કે પરિસ્થિતિઓને એને ભક્તિના માધ્યમથી પદોમાં નિરૂપી છે. મીરા સંત હતી, પણ સાથે સાથે મેળતાની રાજકુંવરી અને મેવાડની ભવ્ય મહારાણી હતી. એથી અનેક સંતોના જીવનમાં બન્યું છે તેમ એનું જીવન પણ સમકાલીન રાજકીય જીવન સાથે સંડોવાયું હતું. સમાજમાં સંત તરીકે રહી જીવન જીવવું અતિ મુશ્કેલ છે, જ્યારે મીરાએ કપરી કસોટીમાંથી પાર ઉતરી છે. આથી એનું જીવન અને કર્મ એના પદોમાં ઉત્કટતાથી નિરૂપાયું છે. આમ કૃષ્ણ પ્રેમની અનુભૂતિ થઈ ત્યારથી જ જીવનના અંત સુધી મીરાએ એકધારી રીતે કૃષ્ણ ભક્તિને ભાવથી ગાઈ છે. આ સાથે પ્રશ્ન બીજો પૂરો.